જય હિન્દ મિત્રો, જય ભારત. શું તમે જાણો છો? તો કે ઘણું બધું જાણ્યું છે, પણ આજે શું જાણવાની વાત છે. તો ભારતીય બંધારણને તો મિત્રો આપણે ખૂબ સારી રીતે સમજ્યા છીએ, શીખ્યા છીએ, જાણ્યું છે, માણ્યું પણ છે. પરંતુ હજુ પણ કેટલીક એવી બાબતો છે કે જે ભારતીય બંધારણમાં રહેલી બાબતો હોવા છતાં પણ આપણાથી દૂર છે. આપણને એ ખ્યાલ નથી. જી હા મિત્રો, બિલકુલ તદ્દન સાચી બાબત છે કે અમુક બાબતો એવી છે કે જેનાથી આપણે હજુ પણ અપરિચિત છીએ. કઈ છે એ બાબત? તો આપણે જાણીએ તો છીએ કે ભારતીય સંવિધાન હાથથી લખાયેલું છે, હસ્તલિખિત છે. ભારતીય સંવિધાનમાં સુશોભન કરેલું છે, એ પણ આપણે જાણીએ છીએ, બરાબર. અને શાંતિ નિકેતન વિશ્વવિદ્યાલયના પ્રધાન આચાર્ય નંદલાલ બોઝ અને તેમના પરમ શિષ્ય બેયોહર રામ મનોહર સિન્હા દ્વારા સરસ મજાનું ચિત્રાંકન અને સુશોભનનું કાર્ય કરવામાં આવેલું છે. પરંતુ મિત્રો, આ ભારતીય સંવિધાનના પ્રત્યેક ભાગમાં આ 22 કલાકૃતિ ચિત્રો જે છે ને એનું ચિત્રાંકન થયેલું છે. શું એ ચિત્રાંકન કયું છે, કોનું છે, કઈ કઈ બાબતો છે એની અંદર જાણીએ છીએ? તો કે ના. તો આગળ વધીએ, હવે જાણીએ આને. રસપ્રદ વિગતો છે મિત્રો, અને ભારતીય સંવિધાનની અંદર રહેલી આ એવી બાબતો કે જે કદાચ આજ સુધી આપણને ખ્યાલ નથી. તો જોઈશું આપણે કે ભારતીય સંવિધાનનો આ પ્રથમ ભાગ છે, પહેલો ભાગ, સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર. તો આ એક ખૂંદવાળા બળદનું ચિત્ર છે. અહીંયા આગળ તમે જોઈ શકો કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ઘાટી સભ્યતા. તો એ સિંધુ ઘાટી સભ્યતાની અંદર આ ખૂંદવાળા બળદની જે પ્રતિકૃતિ દેખાય છે. અને જી હા મિત્રો, આ બધું જે છે ને એ હાથથી દોરેલું છે. ભારતીય સંવિધાનની અંદર દરેક ભાગની શરૂઆતમાં આ ચિત્રો દોરવામાં આવેલા છે. ભાગ 2 ની અંદર આપણે જઈએ, નાગરિકતાનો અધ્યાય છે, અને નાગરિકતાવાળા ભાગ 2 ની અંદર ઋષિ પરંપરાની આ ગુરુકુળ પ્રથા જે છે ને એનું ચિત્ર આપણને અહીંયા આગળ દેખાય છે. નાગરિકતાનો અધ્યાય ભાગ 2 ઋષિ પરંપરા છે, અને ઋષિ પરંપરાની અંદર ગુરુકુળ અધ્યાય, ગુરુકુળ પ્રથા જે છે એ આપણને જોવા મળે. ભારતીય બંધારણનો ભાગ 3, ભાગ 3 ની અંદર સરસ મજાનું ચિત્ર છે, આપ નિહાળી રહ્યા છો, જેમાં અધર્મ પર ધર્મનો વિજય. અહીંયા આગળ ચિત્ર છે ભગવાન શ્રી રામ, માતા સીતા અને સાથે શ્રી લક્ષ્મણજી. તો આ રામાયણનું સરસ મજાનું ચિત્ર છે. ભાગ 4 આ જ રીતે આગળ વધે તો ભાગ 4 ની અંદર પણ મિત્રો એક સરસ મજાનું મહાભારત અને કુરુક્ષેત્રની અંદર આ યુદ્ધ ભૂમિમાં રહેલો અર્જુન કિમ કર્તવ્ય મૂઢની સ્થિતિમાં છે, શું કરવું શું ન કરવું, અસમંજસની સ્થિતિમાં છે. કિમ કર્તવ્ય મૂઢની સ્થિતિમાં રહેલા અર્જુનને ઉપદેશ આપતા ભગવાન શ્રી કૃષ્ણ છે, દ્વારકાધીશ છે આપણા, રાઈટ. તો અહીંયા આગળ આપ નિહાળી શકો છો આ ચિત્રને કે ભાગ 4 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો ભાગ 4 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે. કોને? અર્જુનને. ભાગ 5, તો ભાગ 5 એટલે કે સંઘ. અને આ સંઘ ભાગ 5 ની શરૂઆતમાં જે પ્રથમ ચિત્ર આપ નિહાળો છો એ કોનું છે? ધર્મચક્ર પ્રવર્તન ની ઘટના. જી હા, ભગવાન બુદ્ધ જે છે એ એમના અનુયાયીઓને પ્રથમ વખત જ્યારે ઉપદેશ આપે છે, તો એ જે ઉપદેશ છે એનું દ્રશ્ય અહીંયા આગળ ચિત્રાંકન જે છે એ સરસ મજાનું કરવામાં આવેલું છે. એ જ રીતે ભાગ 6, અને ભાગ 6 ની અંદર રાજ્યો છે. તો ભાગ 6 રાજ્યોની જે શરૂઆત છે એમાં એક સરસ મજાનું કલર રંગીન ચિત્ર જે છે એ છે. અને આ રંગીન ચિત્ર કોનું છે? તો આપણા 24 તીર્થંકરો પૈકીના અંતિમ તીર્થંકર, અને એ છે વર્ધમાન, યાની કે મહાવીર સ્વામી. તો આ મહાવીર સ્વામી ધ્યાન મુદ્રામાં છે, ધ્યાનમાં બેઠેલા મહાવીર સ્વામીનું ચિત્ર એ અહીંયા આગળ આપણને જોવા મળશે. ક્યાં આગળ? ભાગ 6માં. એ જ રીતે ભાગ 7 ની અંદર અશોક રાજાએ જે બુદ્ધ ભગવાને ઉપદેશો આપ્યા, ભગવાન બુદ્ધ અલગ અલગ જગ્યાએ ફર્યા છે, તો એ અશોક રાજાએ એ અંગે ચલાવેલા મિશન અને તેના કાર્યો એ ભાગ 7માં છે. ભાગ 8, ભાગ 7 ની જોગવાઈઓ તો આમ રદ થયેલી છે. ભાગ 8 ની અંદર ગુપ્ત કાળના મંદિર સ્થાપત્યોને દર્શાવ્યા છે. ભાગ 9 એટલે કે આપણી પંચાયતી રાજ વ્યવસ્થા. તો ભાગ 9 ની અંદર આ પંચાયતી રાજ વ્યવસ્થાની અંદર તમે જોશો
તો એક રાજા છે અને આ છે રાજાનું દરબાર. તો આ રાજાનું દરબાર છે, રાજા વિક્રમાદિત્ય છે અને વિક્રમાદિત્યનું આ દરબાર અને એનું ચિત્ર સરસ મજાનું અહીંયા આગળ દોરવામાં આવેલું છે. ભાગ 10 ની અંદર આપણે જોઈશું અહીંયા આગળ કે આ ચિત્રની અંદર શું દેખાય છે. તો આ ચિત્રની અંદર આપણને જોવા મળશે કેટલાક બહારથી આવેલા જ્ઞાન પીપાસુ, જ્ઞાનની શોધમાં ભારત ખાતે આવેલા કેટલાક મુસાફરો જે છે અને પાછળ એક વિશ્વવિદ્યાલય દેખાય છે. કયું છે કહી શકો તમે? રાઈટ, નાલંદા વિશ્વવિદ્યાલય. તો આ નાલંદા વિશ્વવિદ્યાલય જે તે સમયનું જોઈ શકો આપ અહીંયા આગળ. તો ભાગ 10 ની અંદર નાલંદા વિશ્વવિદ્યાલય છે. ભાગ 11 સંઘ અને રાજ્યના સંબંધો, બરાબર. ભાગ 11 ની અંદર સંઘ અને રાજ્યના સંબંધો છે, જેની અંદર એક સરસ મજાનું કલાકૃતિ છે. એમાં એક ઘોડો છે અને સાથે અન્ય શિલ્પ જે છે, અન્ય સ્થાપત્ય જે છે એનું ચિત્ર જે છે એ દોરવામાં આવેલું છે. એ જ રીતે ભાગ 12 ની અંદર જે નાણાકીય સંબંધોની વાત કરેલી છે ત્યાં આગળ શિવ, ભગવાન શિવ યાની કે નટરાજ. તો આ નટરાજની જે પ્રતિકૃતિ છે ને એનું ચિત્ર સરસ મજાનું અહીંયા આગળ આપણને ભાગ 12 ની અંદર જોવા મળશે. ભાગ 13 ની અંદર જઈશું તો ભાગ 13 ની અંદર આંતરરાજ્ય વેપાર, વ્યવહાર, વાણિજ્ય એની વાત છે. તો એમાં મહાબલીપુરમ, બરાબર. તો મહાબલીપુરમ યુનેસ્કો સાઇટ્સની અંદર જે સ્થાન પામેલું છે, તો એ મહાબલીપુરમના ચિત્રો જે છે એ અહીંયા આગળ આપણને જોવા મળે છે, બરાબર. એ જ રીતે ભાગ 14, તો ભાગ 14નો સંબંધ મિત્રો શેની સાથે છે? તો ભાગ 14નો સંબંધ જે છે ને એ જાહેર સેવાઓ સાથે છે, પબ્લિક સર્વિસીસ. અને જેના માટે તમે તૈયારીઓ કરો છો, યુપીએસસી, જીપીએસસી, બરાબર, જે તમારું લક્ષ્ય છે, જે તમારું ગોલ છે. તો અકબરનું દરબાર છે. અકબર જે છે એ એમના દરબારની અંદર બેઠા છે અને દરબારીઓ એમની સામે એમને કંઈક બતાવી રહ્યા છે, કહી રહ્યા છે. કોઈક એક પેન લઈને લખી રહ્યું છે, કોઈક એક પુસ્તકમાં કંઈક બતાવી રહ્યું છે અને અકબર જે છે એને ધ્યાનથી સાંભળી રહ્યા છે. તો એ જોવા મળે છે આપણને આ ચિત્રની અંદર. આ છે કયો? ભાગ 14. એ જ રીતે ભાગ 15માં જો આપણે આગળ વધીએ તો ભાગ 15માં જ્યારે આગળ વધીએ તો એક મહાન મરાઠા, બરાબર, સમ્રાટની વાત છે. અને એ એટલે તરત જ તમને ખબર પડે કે ભાઈ મહાન મરાઠા સમ્રાટ યોદ્ધા જે છે એ છે એટલે છત્રપતિ શિવાજી મહારાજ. અને સાથે ગુરુ ગોવિંદસિંહજી. તો છત્રપતિ શિવાજી મહારાજ અને સાથે તમે જોઈ શકો અહીંયા આગળ નિહાળી શકો તો ગુરુ ગોવિંદસિંહજી પણ આ ચિત્રની અંદર સાથે છે. એ જ રીતે જો વાત કરીએ આપણે આના પછીના ભાગની, એટલે કે ભાગ 16, અને ભાગ 16માં અમુક વર્ગો માટેની જે ખાસ જોગવાઈઓ છે એમાં ચિત્રમાં જોશો તો બે મહાન યોદ્ધાઓ છે. એમાં એક છે ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી. જી હા મિત્રો, મહારાણી લક્ષ્મીબાઈ અને સાથે મૈસૂરનો જેને આપણે વાઘ કહી શકીએ, ટીપુ સુલતાન. તો ટીપુ સુલતાન અને આ મૈસૂરના વાઘ, બરાબર, ટીપુ સુલતાન અને સાથે મહારાણી લક્ષ્મીબાઈના ફોટા અહીંયા આગળ ચિત્ર જે છે એ જોવા મળે. ઘણા બધા આવા ચિત્રો છે ભારતીય બંધારણની અંદર જે ચિત્રો દોરેલા છે. ભાગ 17 ની અંદર સુભાષચંદ્ર બોઝ છે. સુભાષચંદ્ર બોઝનું પણ સરસ મજાનું અહીંયા આગળ ચિત્ર જે છે એ આપણને જોવા મળે. સો મિત્રો, ભારતીય બંધારણમાં અત્યાર સુધી આપણે ઘણું બધું જાણતા હતા, પણ મેં તમને શરૂઆતમાં કીધું કે શું તમે જાણો છો? તો આજે તમને વાસ્તવિકતા, એક આશ્ચર્ય, એક નવાઈ લાગી હશે કે ખરેખર આપણે આમ તો બધું જાણતા હતા, પણ જાણતા હોવા છતાં પણ કેટલીક બાબતો આપણાથી અજાણ હતી. અને એ અજાણ બાબતો જ હું તમારી સમક્ષ લઈને આવ્યો કે ભારતીય બંધારણમાં આવું પણ કંઈક આપણને જાણવા મળે છે, જોવા મળે છે, દેખવા મળે છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ બધી બાબતો જે છે એ અવનવી માહિતી સાથે જાણવા મળી છે. તો આશ્ચર્ય થયું હશે, આનંદ થયું હશે અને સાથે સાથે ખૂબ ગમ્યું પણ હશે. જો આ બધું થયું છે અને ગમ્યું છે ખરેખર, તો મિત્ર વર્તુળમાં આને શેર કરો, મહત્તમ લોકોને આની જાણ કરો. વિદ્યાર્થીને પણ ખબર હોવી જોઈએ અને એક નાગરિક તરીકે આપણને પણ આ જાણવાની મજા આવે કે ભાઈ ભારતીય સંવિધાન એટલે આપણા દેશનો મૂળભૂત કાયદો છે, ફંડામેન્ટલ લો છે. તો આ મૂળભૂત કાયદાની અંદર આ બધી બાબતો પણ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણા માટે અવનવી છે. અને હું ચોક્કસથી કહી શકું મિત્રો કે અત્યાર સુધી આપણે ભારતીય બંધારણમાં તો ઘણા બધા વિડીયો જોયા છે, પણ આ કદાચ આ ગુજરાતી ભાષાનો અને ગુજરાતમાં પ્રથમ વિડીયો હશે કે જેની અંદર આપણે ભારતીય સંવિધાનમાં રહેલા ભાગમાં કયા કયા ચિત્રો છે એની વિગતો આ જાહેર
જનતાને પહોંચાડી છે, ગુજરાતના વિદ્યાર્થીઓને પહોંચાડી છે, સુજ્ઞ નાગરિકો જે છે, જે અભ્યાસુઓ છે, જે તજજ્ઞો છે, એમને પણ સરસ મજાની આ રસપ્રદ વિગતો જાણી અને આનંદ થયો હશે, બરાબર. અને આવી જ અવનવી અને રસપ્રદ વિગતો સાથે મળતા રહીશું મિત્રો. ફરી એકવાર જય હિન્દ, જય ભારત.